આ તરફ બોટાદમાં અનઅધિકૃત બાંધકામોનો રાફડો ફાટ્યો છે ત્યારે બોટાદ શહેરમાં અનેક શોપિંગ સેન્ટરો એપાર્ટમેન્ટ અનઅધિકૃત બાંધકામની કેટેગરીમાં આવે છે। મોટાભાગના બાંધકામ સરકારી નિયમથી 60 થી 40ના રેશિયો મુજબ નથી બન્યા। લેઆઉટ પ્લાનમાં કંઈક જુદું હોય ત્યારે સ્થળ પર માળખું કંઈક જુદું હોવાનું સામે આવ્યું ત્યારે આ બાંધકામોના કોન્ટ્રાક્ટરોના નામ સાથે પાળિયાદ રોડ, ખસ રોડ, ગઢડા રોડ, સ્ટેશન રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં બની રહેલ બાંધકામોમાં મિલકત ખરીદવી નહીં તેવી જાહેર નોટિસ આપવામાં આવી છે। બોટાદના મુખ્ય માર્ગો ઉપર પાળિયાદ રોડ, ગઢડા રોડ, ખસ રોડ ત્યાં બિનરેણા કોમર્શિયલ હેતુ માટેના બાંધકામો ચાલી રહેલ છે। એમાંથી 16 જેટલા મોટા બાંધકામોને નોટિસ આપવામાં આવેલી છે। નોટિસ 3-4 મહિના પહેલાં પણ અપાયેલી, તેમ છતાં બાંધકામો ચાલુ રહેલા છે। આ 16માંથી 12 જેટલા બાંધકામો નગરપાલિકાની કોઈપણ જાતની મંજૂરી લીધા સિવાય, પ્લાન પાસ કર્યા સિવાય શરૂ કરવામાં આવેલા છે, જ્યારે બાકીના 4 છે એમને મંજૂર થયેલા પ્લાનથી વિપરીત બાંધકામ કરી રહેલ છે। એટલે એ લોકોને નોટિસ આપી છે અને અમે જે નોટિસ વર્તમાનપત્રમાં આપી છે એ આ અનધિકૃત બાંધકામોની કોઈ ખરીદી ના કરે, છેતરાય નહીં એના માટે સાવચેત કરવા માટે પબ્લિક નોટિસ કરે।